મહાનગર ભાવનગર જ્યાં તંત્રનું આળસુ કામથી પ્રજા પરેશાન થઈ ચૂકી છે। પાણી તેમજ ડ્રેનેજની લાઇન માટે જ્યાં ત્યાં ખોદકામ કરવામાં આવ્યું છે અને કામ પૂર્ણ થયા બાદ પણ તૂટેલા રોડને ફરીથી સારા બનાવવામાં નથી આવી રહ્યા। ચોમાસામાં તો સ્થિતિ વધારે વિકટ બની જાય છે। ત્યારે જુઓ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની નગરમાં તંત્રના પાપે પરેશાન પ્રજાનો આ ખાસ અહેવાલ। ભાવનગર શહેરના સરદારનગર, ભરતનગર, સિંધુનગર, રૂપાણી અને સંસ્કાર મંડળ જેવા વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખવા માટે મહાનગરપાલિકાએ રસ્તાઓ ખોદી નાખ્યા છે। પરંતુ 5 મહિના પહેલા શરૂ થયેલું આ ખોદકામ હજુ સુધી પૂર્ણ નથી થયું। લાઈનો નાખી દેવાઈ હોવા છતાં રસ્તાઓને ફરી બનાવવાનું કામ ચોમાસાને કારણે થંભી ગયું છે। પરિણામે રસ્તાઓ પર ફેલાયેલા મેટલ અને કપચીએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। ચોમાસાના હાલના હિસાબે લોકોને બહુ તકલીફ પડી રહી છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ રોડનું કામ કેટલા ટાઈમથી ચાલુ છે પણ સમય મર્યાદામાં પૂરું થતું નથી અને લોકો એટલી હાલાકી ભોગવી રહ્યા છે ને કે યુવાનો માટે તો સારું છે કઈ વાર જે નીકળી જાય છે પણ જે સિટી લોકો જે રહ્યા વડીલો એ લોકો આની ઉપર હાલવામાં બહુ તકલીફ પડે છે। વિકાસના કામ તો થઈ રહ્યા છે પણ કામ સમય મર્યાદામાં પૂરા થતા નથી અને લોકોના પૈસાનું પાણી થઈ રહ્યું છે। ચોમાસાની ઋતુમાં ખોદેલા રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ખાસી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાઓ અને કપચીથી ભરેલા રસ્તાઓ પર વાહનો લપસી જાય છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રની ધીમી ગતિ અને આયોજનના અભાવે તેમનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। કામો થઈ રહ્યા છે પણ કામો જે પ્રોસેસથી થવા જોઈએ અથવા તો જે સ્પીડથી થવા જોઈએ એ નથી થઈ રહ્યા અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને એની અંદર ઘણી બધી એવી અડચણો ઊભી થાય છે કે જે આપણે એવું સમજી શકીએ કે જો એક સમજણ સાથે અથવા એક પ્રોસેસથી લીધું હોત તો ઇન ટાઈમ પૂરું થયું હોત અને લોકોને ઓછી હાલાકી ભોગવી પડી હોત। મારા મતે આ લોકો પાસે વિઝન છે, કામ કરવાની તૈયારી છે પણ હોવું જોઈએ ઇન ટાઈમ કામ પૂરું થાય અને કામ લેનારની ક્વોલિટી ચકાસણી થવી જોઈએ કારણ કે આપણે જોતા હોઈએ છીએ તો ક્વોલિટી કામની અંદર પણ થોડું ઘણું એ લોકોએ ધ્યાન નથી આપતા। તો આ મામલે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાએ કામમાં વિલંબ થયો હોવાની વાત સ્વીકારી છે। તેમણે ખાતરી આપી કે સપ્ટેમ્બર બાદ તમામ રસ્તાઓનું નવીનીકરણ પૂર્ણ કરવામાં આવશે પરંતુ હાલની સ્થિતિમાં લોકોને આ ખાતરીથી રાહતનો અનુભવ થઈ રહ્યો હોય તેમ લાગતું નથી। અત્યારે મોટરેબલ રોડ બનાવી દીધો છે પરંતુ જેવું ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી અને રિકાર્પેટ કરી અને રોડ ફરીવાર મોટરેબલ કરવાના છે। સપ્ટેમ્બર મહિનાના એન્ડ પછી જનરલી જે ડામરના કામ થતા હોય એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ત્યારે આ તમામ રોડ જે ડ્રેનેજ વાળા જે રોડો છે એ તમામ ઉપર કાર્પેટ કરવાનું કામ રોડ કાર્પેટ કરવાનું કામ કરવાના છે। અત્યારે હાલમાં રિકાર્પેટની વ્યવસ્થામાં જે મેટલિંગ કરવાનું હોય આ તમામ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। રોલ પણ ફેરવવામાં આવ્યો છે જ્યાં જરૂર પડે ત્યાં જ્યારે વરસાદ આવે ત્યાર પછી પણ આ દેખરેખ હેઠળ ડ્રેનેજ વિભાગના દેખરેખ નીચે આ કામ થઈ રહ્યા છે। ભાવનગરના નાગરિકો હવે માત્ર એક જ વાતની રાહ જોઈ રહ્યા છે કે આ રસ્તાઓનું કામ જલ્દી પૂર્ણ થાય અને તેમની મુશ્કેલીઓ ઓછી થાય પરંતુ ચોમાસાની આ ઋતુમાં જ્યાં સુધી રસ્તાઓનું નવીનીકરણ નહીં થાય ત્યાં સુધી શહેરની પ્રજાને આ હાલાકીનો સામનો કરવો જ પડશે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।